હે નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન જય ભારત। ખેડૂત ભાઈઓ, આજે આપણે એક ખેડૂત તાલીમ શિબિરમાં આવ્યા છીએ। આપણા સરદાર સરોવર ડેમ કેવડિયા કોલોની ખાતે ગુજરાત રાજ્ય સહકારી બેંક તરફથી ખેડૂતોની તાલીમ માટેની એક શિબિર જે છે એ શિબિરમાં આપણે આવ્યા છીએ અને અત્યારે આપણે બેઠા છીએ ગુજરાત રાજ્ય સહકારી બેંકના તાલીમાર્થી કાર્યક્રમ માટેના આ હોલની અંદર। તો હવે પછી કાર્યક્રમ કેવા રૂપમાં આગળ વધે છે અને અહીંથી કેવા પ્રકારની તાલીમ આપવામાં આવે છે, જે કાંઈ તાલીમ આપણને આપવામાં આવશે ખેડૂતોને, આ તાલીમમાં મોટા ભાગનો હિસ્સો જે છે એ નાબાર્ડ દ્વારા સ્થાનિક કક્ષાએ કામ કરતી સહકારી મંડળીઓએ કેવી રીતે કામ કરવાનું છે અને ખેડૂતોને કેવી રીતે વિશેષમાં વિશેષ રૂપથી અને દરેક બાજુથી કેવી રીતે ઉપયોગી થઈ શકાય એને માટેના માર્ગદર્શનની આ ખેડૂત તાલીમ શિબિર છે। અત્યારે કેમેરામેન મિત્ર તરીકે નરેશભાઈ જે કામ કરી રહ્યા છે એને એક વિનંતી કરીએ આપણે કે આપણે જે બેઠા છીએ એ હોલની બહારના પરિસરમાં બેઠા છીએ। એક દ્રશ્ય હોલનું અંદરનું પણ આપણને સૌને બતાવી દે, જેથી કરી અને આપણને બધાને એક હોલ કેવો હોય છે, એની અંદર બેઠકો કેવી હોય છે અને કાર્યક્રમો ખેડૂત તાલીમ શિબિરમાં પણ કેટલા સરસ મજાના હોય છે, એનાથી આપણને બાકીના દરેક ખેડૂતોને પણ આવા જ્યારે જ્યારે કોઈ કાર્યક્રમો આવે ત્યારે જવા માટેનો એક ઉત્સાહ બને અને જવા માટેની એક પ્રેરણા બને। તો ભાઈ નરેશભાઈને ફરી એક વખત વિનંતી કે અંદરનો એક પોઝ સારી રીતે લઈ લે વિડીયોના રૂપમાં। તો ખેડૂત ભાઈઓ, આપણે આ જે પરિસરમાં બેઠા છીએ આજના આ શિબિરના કાર્યક્રમના હેતુથી, તો અહીંયા મારી બાજુમાં એક યુવાન અને ઉત્સાહી ખેડૂત બેઠા છે। હવે આપણે એને પૂછવું છે કે એ કયા વિસ્તારમાંથી આવે છે અને આ કાર્યક્રમની સાથે એનું શું જોડાણ છે। તો નમસ્કાર, શું નામ છે તમારું? મહેશભાઈ। મહેશભાઈ, અચ્છા, તમે કયા જિલ્લામાંથી આવો છો? ભાવનગર જિલ્લો। ભાવનગર જિલ્લો, તાલુકો? ઉમરાળા। તો ઉમરાળામાં તમે તમારા તાલુકામાં તમારું ગામ કયું? મારું ગામ ધારુકા। ધારુકા। તો ધારુકામાં તમારી સેવા સહકારી મંડળી છે? હા, બરાબર। તો એની સાથે તમે જોડાણ? હા। અચ્છા, અને ખેતી સાથેનું તમારું જોડાણ છે? તો બાકીનું બીજું તમારું કોઈ જાહેર જીવનમાં તમે કાંઈ સક્રિય ખરા? હા, બરાબર। કેવી રીતના? તાલુકા પંચાયત ઉમરાળા કારોબારી ચેરમેન। અચ્છા, તાલુકા પંચાયત કારોબારી ચેરમેન, સરસ। તો મિત્રો, યુવાન ખેડૂત છે અને તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન તરીકે ઉમરાળા તાલુકાની જવાબદારી સંભાળે છે, ત્યારે ખેડૂતલક્ષી આ કાર્યક્રમમાં આવી અને અહીંથી કાંઈ પણ લઈ જાય અને ખેડૂતોની વચ્ચે વહેંચે, આવા સ્થાનિક કક્ષાએ આપણને વધારેમાં વધારે જો નેતાઓ મળતા રહે તો આપણા ખેતીવાડીના પ્રશ્નો પણ થોડા ઓછા થાય અને આપણી સમસ્યાઓ જે છે એમાંથી આપણા સ્થાનિક આગેવાનો આપણને કાયમ માટે માર્ગદર્શક બની રહે। પણ એને માટે આવા આગેવાનો આવા કાર્યક્રમો સુધી પહોંચે તો આપણી અગવડો કેવી રીતે દૂર થઈ શકે એના રસ્તાઓ અહીંથી જાણી શીખી અને આપણા સુધી પહોંચાડી શકે। સ્થાનિક આગેવાનો જો આપણી આસપાસમાં જે કાંઈ હોય એ આવશું હોય, અગર તો ખેડૂતોનું જે થવું હોય તે થાય, નાગરિકોનું જે થવું હોય તે થાય, મને હોદ્દો મળી ગયો, બસ મારું કામ પૂરું થઈ ગયું, આવી માનસિકતાના લોકો જો આપણને આપણી નજીકમાં મળશે તો હજી પણ આપણી ખેડૂતોની હાલતને સુધરતા ઘણો બધો સમય લાગશે મિત્રો।